प्यारे की जय, सतगुरु महाराज की जय, सुंदर साथ की जय। श्री बंधु सतगुरु चरण को करो सो प्रेम प्रणाम, अशुभ हरण मंगल करण। धन श्री देव चंद्र जी नाम, श्री प्राणनाथ निज मूलपति, श्री मेहर राज सुनाम, तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। प्रथम लागू दो चरण को, दानिये न छुड़ाइयो जिन, लाख तली लाल एडिया, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही। इन पाँवों तले पड़ी रहूं, धनी नजर खोलो बात तुन, पलना वालो निरखो नेत्रे, मेरे जीव के ही जीवना, मेरे जीव के ही जीवना। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय, घुम्मट बंगले पंजे वाले की जय, सुंदर साथ की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। नव सुंदर साथ आवे छे। चलो जो 3 मिनिट बाद। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। प्रकरण 7 चरण निस्बतता प्रकरण अंतरताय। હવે ચરણ નિસ્બત કા પ્રકરણ। તો આ ચરણ કમલની નિસ્બત કોની સાથે છે? ચરણ કમલ રાજ્યના ચરણ કમલની નિસ્બત કોની સાથે છે? हाँ, एक क्या छोड़े चरण मोमीन, जो हकीकी वाहिदत आई दुनी में जाहिर करी, जो असल हक निस्बत आ दुनिया में आई અને જાહેર કરી। શું જાહેર કરી? હવે બ્રહ્મ સૃષ્ટિ છે। બધા જનો દાવો કરે છે કે આપણે બધા જ બ્રહ્મ સૃષ્ટિ છે। પણ હવે રહેણી જુઓ, રહેણી ધીરે ધીરે રમાબેને પ્રશ્ન પૂછ્યો તો કે રહેણી કેવી હોવી જોઈએ। તમે શિણગારમાં આવ્યા તો ખબર પડે છે ને રમાબેન કે રહેણી કેવી હોવી જોઈએ। रूहे उतरी नूर बुलंद से, कदम नासुत में भूलत, इन पर रसूल होए आविया, जो असल हक निस्बत। रसूल साहेब पण आव्या। અહીંયા આગળ નાસુતની અંદર રૂહ ઉતરી તો રसूल સાહેબ પણ આવ્યા। કેમ રसूल સાહેબને પહેલા મોકલ્યા? આ બધી આપણને સમજ છે, એટલે આની પર આપણે વધારે ચર્ચા કરતા નથી।
જેવી કે ચોપાઈ આવશે તો એની ચર્ચા કરીશું ડીપની અંદર. રૂહે અર્શ ભૂલી ના સૂત में ताए हकन मुझे खिल लिखत सो सब मोमिन समझ ही जो असल हक निस्बत. જે બધી રમૂજો લીખી છે, જે બધી ચિઠ્ઠીઓ લીખી છે, એ ચિઠ્ઠીઓની સમજ કોને પડશે? મોમિનોને પડશે. જેને નિસ્બત હશે એને પડશે. અને જરૂરી નથી કે જેને નિસ્બત હશે એને પડશે, તારતમ લીધો હશે એને પણ પડશે. નહીં પડે જરૂર એવું નથી કે ખાલી મોમિનને જ પડશે આ બધી સમજ. આ સમજ ઈશ્વરી સૃષ્ટિને પણ પડશે, આમ ખલકને પણ પડશે. પણ ઈશ્કની જે રમૂજો છે, ઈશ્કની જે ચિઠ્ઠીઓ છે એની સમજ નહીં પડે. મીન્સ નિજ બુદ્ધની સમજ નહીં પડે. બેડરૂમની વાતો ખબર પડે બીજા કોઈને? रूहे कदम भूली ना सूत में हक आए भेजे इशारत ताको हादी कहे समझाओ ही जो असल हक निस्बत. रूहे अर्श की कदम भूलिया, रूहे अर्श की कदम भूलिया. રાજ્યના ચરણારવિંદ ભૂલી ગયા તો યાદ કરવા માટે રસૂલ સાહેબ આવ્યા, શ્યામા મહારાણીજી આવ્યા. तीन पर रूह अपनी बेजत. अपनी रूह कौन? श्यामा महाराणी जी. अर्श बातें कहे समझावी जो असल हक निस्बत. फार्मो सुया लाहूत से रूह अल्लाह संदेशा देवत. ए महर लेवे मोमिना जो असल हक निस्बत. એ મહેર કોણ લે? મોમિનો જ લે. શિણગાર ગ્રંથ છે, શિણગાર ગ્રંથ ચાલી રહ્યો છે, તો આની લજ્જત કોણ લે? મોમિન હોય એ જ લે. બીજા સુંદર સાથને નીંદ આવે, સાંભળવાની આળસ આવે, કંટાળો આવે, પણ જે મોમિન હોય એમને આનંદ આવે. किताब हादी सिर तो हुआ जो फुरमान और न कोई खोलत हक कदम दिए मोमिनो जो असल हक निस्बत. रूहे बुलिया खिलवत खेल में ताए रूह अल्लाह इल्म लावत सो कायम करे त्रिलोक को जो असल हक निस्बत. અહીંયા ખીલની અંદર આવીને રૂહો બધી ભૂલી ગઈ છે તો એના માટે આ બધી જ નિયામત આવેલી છે. જે કઈ આવ્યું છે કેમ? કે એમના પાછા લઈ જવા માટે. પણ આની જે સાહેબી છે, આની લજ્જત છે, વધારે કોને મળશે? તો આમ ખલકને મળશે. એ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે, અખંડ બહિષ્ઠી મળી જશે એમને. ઈશ્કર હુआ अर्श में तो रूह इत दे दरत. અહીંયા રૂહ શા માટે આવી? ઈશ્કરબદ થયો એટલા માટે. રૂહે ચરણ તો પકડે જો અસલ હક નિસ્બત. અહીંયા રૂહો ઈશ્કરબદ થયો એટલા માટે આવી કે રાજ્યની ઈચ્છા બાકી રહી ગઈ હતી એટલા માટે આવી. રાજ્યની ઈચ્છા શું હતી? કે આ રૂહો હું કોણ છું એની સમજ નથી, પહેચાન કરાવી છે. અને ઈશ્કની પણ સમજ નથી. એટલે પાંચમો ને છઠ્ઠો સાગર, પાંચમો ને છઠ્ઠો સાગર ઈશ્ક અને ઇલમ ની આપણને શુદ્ધ નથી. જો ઈશ્ક અને ઇલમની શુદ્ધ હોત તો આ ખીલ માગ્યો ન હોત અને રાજ્ય મહારાજ સાથે ઈશ્કરબદ્ધ કર્યો પણ ન હોત. आए कदम दिल मोमिन जाको शब्द न पहुंचे सिपत हके अर्श दिल तो कहा जो असल हक निस्बत. हके अर्श दिल तो कहा जो असल हक निस्बत. अर्श दिल अर्श दिल अर्श दिल.
ખિલવતની અંદર પણ આવે છે, સાગરની અંદર પણ આવે છે અને શિણગારની અંદર પણ આવે છે. બે દિવસ પહેલા હર્ષદિલની અંદર રાજી મહારાજનું હૃદય અને રૂહનું હૃદય બંને એક થઈ ગયા, ઓતપ્રોત થઈ ગયા. એની અંદર ગઈકાલે પાછું એક ઉમેર્યું, ગઈકાલે એક ઉમેર્યું. આજે ખબર નહીં રાજ્યની ઈચ્છાથી શું ઉમેરાય છે, જોઈએ. ગઈકાલે શું ઉમેર્યું વધારે? તો દિલ અને દિમાગ બંને એક થઈ ગયા અને દ્રષ્ટિ ઉમેરાઈ. સુરતા આપણી જે દ્રષ્ટિ છે એ ઉમેરાય. 3 વસ્તુ ઉમેરાય. આજે જોવો શું ઉમેરાય છે. એ વર્ણન હુકમ તોલ, એ વર્ણન હુકમ તો ક્યાં જો જાહેર કરણી ખિલવત, એ કદમ રૂહે તો પકડે જો અસલ હક નિસ્બત. એક કદમ રૂહે તો પકડે, એ વગર આ ચરણ કમલ રાજ્યના આપણા હૃદયની અંદર આવે જ નહીં. પકડવા પડે ચરણ. ચરણ પકડવા એટલે રહેણીની અંદર આવવું પડે, સતત એની અંદર રચા પ્રચા રહેવું પડે. અને એ રચું પચું કોણ રહે? તો જે અસલ મોમીન હોય એ રહે. અસલ મોમીન મીન્સ નિસ્બતી રહે. હકે આए किया अर्श दिल को, बीच लाए कदम न्यामत, बीच लाए कदम न्यामत, सिर हुक्मे हुज्जत तो लई जो असल हक निस्बत. આંકડા પકડની અંદર આ બધી ચોપાઈઓનું વર્ણન થઈ ગયેલું છે, એટલે આપણે આગળ જઈએ છીએ. अर्श मोहल दिल तो किया, अर्श मोहल दिल तो किया, आई बैठी हक सूरत, ए अर्श मेहर तो भई जो असल हक निस्बत. રાજી મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ જાય, નિસ્બતીના કારણે, તો ઇશ્ક ઇલમ જોશ અને હુકમ આવે. જો ઇશ્ક ઇલમ જોશ અને હુકમ આવે તો બાકી રહ્યું શું? પરમધામના દરવાજા પણ ખુલી જાય, પરમધામના 25 પક્ષની પણ સૂઝ પડી જાય, ગુંજમાં ગુંજ જે વાતો છે એની પણ સમજ પડી જાય, ચોપાયો પણ ખુલી જાય. આ બધી વસ્તુ રાજ્યની મહેરથી થાય છે. મહેર કોની પર હોય? મહેર બધા પર હોય. બધા પર મીન્સ 3 સૃષ્ટિ પર મહેર હોય. પણ જે બાતુની મહેર છે એ ફક્ત મોમીન પર હોય. તો પાછી મહેર પણ એ પાછી બાતુની મહેર. તો નિજ બુદ્ધ છે, આપણે જે નિજ બુદ્ધ કહીએ છીએ એની મહેર. તારતમના તારતમ, તારતમનું તારતમ કે છે ને, તારતમનું તારતમ કોને કે છે? તો નિજ બુદ્ધને તારતમનું તારતમ કે છે. એ મોમીન પર હોય મેં. इन कदमों मेहर मुझ पर करी दिखाई दई वाहिदत. હવે જો આ મહેર થઈ હોય આપણને રાજી મહારાજની મહેરથી, જો આપણને આ બક્ષિસ મળી હોય તો દિખાઈ દઈ વાહિદત કે છે. આપણે અહીંયા લેવાનું છે શું કે વાહિદતની સમજ પડી. ઇન્દ્રાતીજી આવું કે છે, તો એ આપણે જીવનની અંદર લાવવાનું છે. હવે એ વાહિદતને આપણે જીવનની અંદર લાવવાની છે. સમજ પડી ગઈ કે મોમીનોના દિલને રાજી મહારાજ અર્શ કરીને બેઠેલા છે. તો એકે એક સુંદર સાથના દિલની અંદર રાજી મહારાજ બેઠેલા છે.
જો રાજી મહારાજ બેઠ્યા હોય અને આપણે સુંદર સાથ સાથે વાહેદત ન કરીએ તો શું? વાહેદતની સૂઝ પડી તો બધા સુંદર સાથને એક સમાન ગણવા પ્રયત્ન કરો. આ છે, આ નેપાળી છે, આ બંગાળી છે, આ સાઉથ ઇન્ડિયન છે, આ ગુજરાતી છે, છોડો એ બધું. આ પંજાબી છે, છોડો. બધા સુંદર સાથ એક છે, આપણે બધા એક જ છીએ. આ પુરુષ છે, આ સ્ત્રી છે. વજૂદને લઈને ફરે છે બધા. વજૂદને છોડો. આત્મા કોઈ સ્ત્રી નથી કે કોઈ પુરુષ નથી. આપણે બધા સુંદર સાથ છે. અને જ્યારે આ શુદ્ધ પડે આપણને તો પછી એક દિલી થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ. કોઈ પણ સુંદર સાથ પ્રત્યે અણગમો ન હોવો જોઈએ. બધાને પ્યાર કરો, પ્રેમ કરો. જો કોઈ પણ સુંદર સાથે અણગમો કરશો તો રાજજી એક યા બીજી રાતે હળ થશે. રાજજી તમારાથી દૂર થતા જશે. રાજજી આપણાથી દૂર થતા જશે. મોમીનો પાઈ બેસકી સો ઇન કદમો કી બરકત. મોમીનો એ પાઈ બેસકી, કઈ બેસકી એમાં કોઈ સંશય નથી. આ બધી સમજ ક્યાંથી મળી આપણને કે બધા સુંદર સાથ આપણે એક છે, વાહિદ છે, એક દિલી છે. પરમધામના 25 પક્ષનું જ્ઞાન મળ્યું. ખિલવત ખાનાની સૂઝ પડી, બેસક ઇલમની સૂઝ પડી. કોઈ પણ સંશય નથી. આ બધી સૂઝ પડી ક્યાંથી? તો આ બધી આપણને સમજ પડી. એની પાછળનું કારણ એક જ છે કે રાજજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બેઠેલા છે. એ બધું ખોલે છે, આપણે કશું નથી ખોલતા. ખોલે છે કોણ? એ બધું ખોલે છે. એ બેસીને આપણને આ બધું સમજાવે છે કે જો તું હવે તો તું ઉઠ. અને એની અંદર જો આપણી મેં આવે તો રાજ્યથી દૂર. એટલે ઇલમ છે ને, ઇલમને વિચારીને લેજો, વિચારીને ગ્રહણ કરજો. ઇલમની અંદર આપણને અભિમાન, મેં પણ આવવાના ચાન્સીસ ઘણા બધા છે. એટલે જો આ ના આવે એના માટે બસ રાજ્યની મહેર છે. રાજ્ય પર રાજ્ય કંઈક કરાવે છે, જે કંઈક આપે છે, જે કંઈક બોલાવે છે, બોલીએ છીએ. બસ રાજ્યની મહેલો. ને કરા જીભાથી આ 5 તન, આ જે 5 તત્વનું જે તન છે નાસુકનું, એનાથી શું બોલી શકાય? પાંચ તત્વના આ તનથી શું બોલી શકાય? કે જે આ 5 તત્વનો, જે આ 14 લોકનો જે પતિ ખરો, માલિક વિષ્ણુ ભગવાન, એ પણ જીભા પર નામ નથી લાવી શક્યા. લક્ષ્મીજીએ જ્યારે પૂછ્યું ત્યારે એ પણ નામ નતા લાવી શક્યા. તો આપણે તો શું બોલી શકીએ આ 5 તત્વના વજૂદથી? એના માટે લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં પણ જીભ પર તો નામ આવ્યું જ નતું. એ આ જે બધી નિયામત છે, આ જે બધી બક્ષિસ છે, આપણને સહેલાઈથી અહીંયા મળી છે, પણ એની કદર નથી. એની આપણને કદર નથી. તો હવે કદર કરીશું ક્યારે? હવે તો સમય આવી ગયો છે. તો હવે તો જાગો. હવે તો આપણે બધા જાગીએ. હવે તો શું રહ્યું છે સમય? એટલે જે કઈ નિયામત મળે છે, જે કંઈક મળ્યું છે આપણને, એની કિંમત સમજવા પ્રયત્ન કરો. કે આપણને નીંદ મળી છે તો મળી ક્યાંથી, કેવી રીતે મળી?
આટલી સહેલાઈથી કેમ નહીં મળી? રાજ્યની મહેરથી મળી આ સહેલાઈથી. તો પછી મળી હોય તો એને ખાતવી જોણો, એવું કઈ કે છે ને, સોખી જોણો, સાચવી જોણો, સોખી જોણો છે કે કહેતા ભાઈ, સાચવી જોણે. मोमिन पाई बेसकी सो इन कदमों की बरकत, क्यों छूटे मोमिन से जो असल हक का निस्बत, क्यों छूटे मोमिन से? ન્યામત મળી, ચાલો ભાઈ હવે મળી ગયું છે આપણી પાસે, માયામાં ચકચૂર થઈ જાય પાછા. इन चरणों किया अर्थ दिल को, दिल बोले बुद्ध सुध परत. इन चरणों, कया चरणों? राजी महाराज ना चरणों. इन चरणों किया अर्थ दिल को, मोमिना दिल ने अर्थ કર્યું तो दिल बोले सुध परत. रूहे तो लेवे मोहम्मद सिफायता, जो असल हक निस्बत. जो राजी महाराज ना चरण कमल अपना दिल ની અંદર આવી જાય તો ફુરમાનના બધા ખુલાસા ખુલે કે ન ખુલે? વાણીના બધી ચોપાઈના અર્થ ખુલે કે ન ખુલે? વાણીની સમજ પડે કે ન પડે? વિચાર્યો તમે, વિચાર કરીને તમે જુઓ અને વિચાર કરો. નથી આવડતું એમ કરીને મૂકી દો, પણ તું પ્રયત્ન તો કર ભાઈ. ઘણા વ્યક્તિઓ સાથે મેં સાંભળ્યું છે કે ભાઈ તમારા વાણીમાં તો કશી સમજ નથી પડતી. ઘણા સુંદર સાક્ય છે કે શું કઈ કહે છે કઈ સમજ જ નથી પડતી. આટલી સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર સ્વામીજીએ સમજાવવા પ્રયત્ન કર્યો છે અને છતાં પણ કમ્પ્લેનો કરે છે કે નથી સમજ પડતી. તો એના માટે થોડો સમય તો આપો. પાર બ્રહ્મ પરમાત્માને મેળવવા છે તો ખરા, પરમધામ જવું છે ખરું, પણ સમય નથી ભાઈ મારી પાસે. રાજજી મહારાજ આવે, રાજજી મહારાજની અંગનાઓ છે ને, નિસ્બતી છે ને, લઈ જવા છે ત્યાં લઈ જશે. આવું બધું વિચારે છે. શું કહ્યું મીતાબેન? કઈ નહીં. તો આ બધું વિચારે છે. સમય નથી અમારી પાસે, સમજ નથી પડતી. रूहे कदम पकड़े हक के दिल में, रूहे कदम पकड़े हक के दिल में, बैठे इश्क ढोड़ ठोर ढूंढत. આવી ચોપાયા તારે આનંદ થઈ જાય. રાજી મહારાજના ચરણ કમલ આપણા દિલની અંદર આવીને, રાજ્યના ચરણ કમલ આવી ગયા તો રાજ્ય મહારાજ પણ આવી ગયા આપણા દિલની અંદર. તો હવે રૂહો કરે છે શું? જો આપણા દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા તો રૂહોને કરવાનું છે શું? તો રૂહે પાછું છે ને અંદર હૃદયની અંદર રાજ્ય મહારાજના દિલની અંદર ઘૂસી ગયા રૂહો. તો એ કે છે રૂહે કદમ પકડે હક કે દિલ મેં, રાજ્યના દિલની અંદર બેસી ગયા અને શું ઢૂંઢે છે પાછી? રાજ્યના દિલની અંદર બેસી તો ગયા પણ ઢૂંઢે છે શું? તો ઈશ્ક. પેઠે ઈશ્ક ઠોર ઢૂંઢત.
હવે જો તમને આ ઈશ્ક ઢૂંઢો, રાજી મહારાજના દિલની અંદર આપણે બેસી ગયા તો ઈશ્ક ઢૂંઢીએ છીએ. રાજી મહારાજની મહેરથી બીજા બધા સુંદર સાથેને મળે છે, ત્રણે ત્રણ સૃષ્ટિને મળે છે, ઇલ્મ જોશ અને હુકમ મળે, પણ ઈશ્ક નથી મળતો. એ મોમીનો અહીંયા ઢૂંઢે છે રાજી મહારાજના દિલની અંદર. દિલ મોમિન અર્શ તો કયા જો અસલ હક નિસ્બત. તો રાજી મહારાજ આપણા દિલની અંદર આવી ગયા, બિરાજમાન થઈ ગયા, અને ઈશ્ક ઢૂંઢે છે રાજી મહારાજ પાસે. રાજી મહારાજના દિલની અંદર ઈશ્ક ઢૂંઢે છે. તો એ જ રીતે રાજી મહારાજ રૂહોના દિલની અંદર કંઈક ઢૂંઢતા હશે કે નહીં ઢૂંઢતા હોય? રૂહો જે રીતે રાજી મહારાજના દિલની અંદર ઈશ્ક ઢૂંઢે છે, તો એ રીતે રાજી મહારાજ રૂહોના દિલની અંદર શું ઢૂંઢતા હશે? પ્રશ્ન છે બેન. લખી રાખજો આ પ્રશ્ન. एक कदम ले दिल मोमिन अर्श से ना निकसत, ये रूहे जाने अर्श बारी किया जो असल हक निस्बत. आ रूहे जाने રાજી મહારાજના દિલની બારીકિયા કોણ જાણે? રૂહો જાણે, બીજું કોઈ ન જાણે. એમના દિલની અંદર શું પડ્યું છે? ગંજાન ગંજ ઈસ પડ્યો છે. ગંજાન ગંજ બેસ ઇલમો છે. તો આ જે બધી બારીકિયા છે, મીન્સ બારીકિયા મીન્સ રાજી મહારાજના દિલની અંદર શું શું ભાવ છે, શું શું ઈચ્છાઓ છે, એ બધી મોમીનને સમજ પડે. જો રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો વાહિદત એક દિલી હોય તો જ થાય બિરાજમાન. હવે જો રૂહો છે રાજી મહારાજના દિલની અંદર જો ઈશ્ક ઢૂંઢતી હોય, એમની બધી ઈચ્છાઓને સમજે. ઈશ્ક ઢૂંઢે મીન્સ કે રાજી મહારાજની ઈચ્છાઓ શું છે? હવે રાજી મહારાજ શું કરાવવા માંગે છે એ ઢૂંઢે છે, અને એ જ ઈશ્ક છે. એ જ રીતે રાજી મહારાજ રૂહોના દિલમાં શું ઢૂંઢે છે? रूहे सिर पर कदम चढ़ाई के अर्श माहौल में मालत, અને ચરણારવિંદ જો આપણા હૃદયની અંદર આવે તો પરમધામની અંદર અર્શ માહોલ માલત. પરમધામના 25 પક્ષની અંદર બિંદાસથી ફરે છે. કઈ ભૂલી નથી પડતી. એ કઈ ભૂલી નથી પડતી. ભૂલી પડી હોય તો ગમે ત્યાં ગણમથલ કરીને બહાર નીકળી જાય. सब हक गूंज रूहे जान, सब हक गूंज रूहे जान ही. પરમધામના 25 પક્ષની અંદર ફરે અને શું કે છે? સબ હક ગુંજ રૂહે જાન હી. રાજ્યના દિલની ઈચ્છાઓ બધી જ જાણે છે. ગુંજમાં ગુંજ, કશું બાકી નથી રાખ્યું. હવે જે બધી ગુંજ હતી કે રાજ્યના દિલની અંદર કે ભાઈ આ જાગના બ્રહ્માંડમાં કેમ આવ્યા, શું થયું, કેમનું થયું, પહેલા આપણને કશી શુદ્ધ નથી. હવે અહીં જાગના બ્રહ્માંડની અંદર આવ્યા તો આ બધી જ શુદ્ધ પડી ગઈ. પહેલા તો શું હતું કે ભાઈ વ્રજમાં આવ્યા, રાસની અંદર આવ્યા, જાગના બ્રહ્માંડની અંદર આવ્યા તો
બધી રૂહો કે બે જાગીરના બ્રહ્માંડમાં કેમ આવ્યા? તો તામસ્ય સખ્યોએ ઈચ્છા કરી એટલા માટે આવ્યા. રાસમાં કેમ ગયા? તો અક્ષર બ્રહ્મે માંગ્યું એટલા માટે ગયા. પણ હવે જો ગુંજમાં ગુંજ છે કે ભાઈ તામસ્ય સખ્યોને તો એની સાહેબી આપી છે, પણ ખરેખર જાગીરના બ્રહ્માંડમાં આવવા પાછળનું કારણ કે રાજ્યની ઈચ્છા હતી. રાજ્ય આ બધું મંગાવ્યું આપણી પાસે. તો જે આ ગુંજમાં ગુંજ બધી વાતો છે એ વાત આપણને હમણાં અહીં ખબર પડે છે. ક્યારે? કે રાજ્ય મહારાજ અર્શ કરીને દિલની અંદર બેઠા ત્યારે. તો કોઈ સુંદર સાથે પ્રશ્ન થાય તો પરમધામની અંદર અર્શ કરીને બેઠેલા નતા રાજ્ય મહારાજ, તો ત્યાં સમજ કેમ ન પડી? થવો જોઈએ. પ્રશ્ન ના થાય તો થવો જોઈએ. ત્યાં પણ વાહેદત હતી, અહીં પણ વાહેદત થઈ. તો વાહેદત થઈ, એક દિલી થઈ. રાજ્ય મહારાજ દિલની અંદર બિરાજમાન થઈ ગયા. એમના દિલની ઈચ્છાઓ આપણને સમજ પડી ગઈ. આપણા દિલની ઈચ્છાઓ રાજ્ય મહારાજને સમજ પડી ગઈ. ત્યારે આ બધાને આપણને શુદ્ધ પડી. ગુંજમાં ગુંજ વાતની સમજ પડી ગઈ. તો એ વસ્તુ તો પરમધામમાં હતી ને, વાહેદત હતી, એક દિલી હતી. રાજ્યના દિલની ઈચ્છાઓ પણ આપણે સમજ પડતી હતી. તો ત્યાં આગળ સમજ ન કેમ પડી? તો એની પાછળનું કારણ છે બેસક ઇલમ. એ ઇલમની આપણને શુદ્ધ નથી. અહીંયા બેસક ઇલમ આવ્યો એટલે એની શુદ્ધ પડી. બેસક ઇલમને લીધે આપણને પ્રેમ શું છે, ઈશ્ક શું છે, એની પણ આપણને શુદ્ધ પડી. ઈશ્કની સાહેબી શું છે એની પણ શુદ્ધ પડી ઇલમને લીધે. બાળક હઠ કરતો હોય, મોટો ઘણો બાળક હઠ કરતો હોય તો આજુબાજુ વાળા સમજાવે, તું સમજ, તારી માએ તને મોટો કરવા માટે કેટલું દુઃખ સહન કર્યું છે, લોકોને ઘેર કેટલા કામ કર્યા છે. આ બધું સમજાવે આજુબાજુ વાળા, તને કેટલો પ્રેમ કરે છે અને તું આવો ને આવો છું. એ સમજ શું છે? બાળકને સમજ નથી તો એ સમજાવે છે. તો એ સમજ શું છે? આજુબાજુ વાળા સમજાવે એ બાળકને તો એ સમજ શું છે? ઇલમ છે. એને ઇલમ આપે છે, સમજ આપે છે. તો એ બાળકને માતાના પ્રેમની સમજ પડે. એમ આપણને પરમધામની અંદર ઈશ્ક હતો ખરો પણ એની સમજ નથી. તો અહીંયા આગળ આ બેસક ઇલમથી આપણને સમજાવે છે. सब हक गुंज रूहे जानी जो असल हक निस्बत ले चरण दिल अर्श में सब गलियां में फिरत. सब गलियां में फिरत. પરમધામની એક ગલીની અંદર ફરે પછી ભૂલી ન પડે. આમ તમને પૂછે કે ભાઈ રંગવાલની પશ્ચિમ દિશામાં શું આવ્યું છે તો ફટફટ 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 ભૂલી જાય. અહીંયા આગળ પછી શું આવેલું છે, અહીંયા આગળ શું આવ્યું છે, અહીંયા આગળ શું આવ્યું છે, બધી રૂહ બોલે. ચોઈસ હાઉસ નો મોલ કેવો આવેલો છે, ખજાનાનો તાલ ક્યાં આવ્યો છે, તરત આપણી સુરતા ત્યાં પહોંચી જાય. આપણી સુરતા ત્યાં તરત પહોંચી જાય. તો એ બધી આ નીત મળી ક્યાંથી આપણને? એ ચરણ કમલથી, રાજજી મહારાજના ચરણ કમલથી. ले चरण दिल अर्श में सब गलिया में फिरत. सब शुद्ध होवे अर्श की जो असल हक निस्बत. सब शुद्ध होवे अर्श की. પરમધામની બધી જ શુદ્ધ પડી જાય આપણને. ખડોકલી લાલ ચબૂતરાથી 40 મંદિર દૂર કેમ છે? જો કેવી શુદ્ધ પડી જાય છે. કેમ આ શુદ્ધ પડી? એક એક્ઝામ્પલ છે આ તો આપ્યો.
તો કેમની સૂત પડ્યા કે ભાઈ અહીંયા આટલું દૂર કેમ રાખી છે, અહીંયા કેમ નથી અડીને રાખી હોત તો ચબૂતરા પરથી સીધું જવું હોય તો ન જવાત. પણ આ પણ નીંદ આપણને સમજ પડી ગઈ. તો આ સમજ પડ્યાની પાછળનું કારણ શું છે? નિસ્બત અને રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે. એ ચરણ કમલને લીધે આપણને સૂત પડ્યા. જો ચરણ કમલ ન આવ્યો હોત તો ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલો પ્રયત્ન કરે, रूहे नैन पुतली बीच में, रूहे नैन पुतलियां बीच में हक कदम राखत, एक हुए दिल अर्श रूहे जो असल हक निस्बत. જે રૂહો છે આ નૈનની પુતલી છે, આંખોની અંદર જે કીકી છે એની અંદર એક બારીક બિંદુ જેવું છે. જો તમે એની અંદર રાજ્ય મહારાજને રાખવાની વાત કરે છે, રાજ્ય મહારાજના ચરણ કમલને રાખવાની વાત કરે છે. તો કેમ? નૈનની પુતલીની અંદર કેમ? પ્રશ્ન બીજો, दिल अर्श किया इन कदमों इत ही बैठे कर बिस्तर, દિલ અર્શ કિયા इन कदमों મીન્સ રાજ્ય મહારાજના કદમોએ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો એ કદમોએ, એ ચરણ કમલે इत ही बैठे कर બધાને અખંડ બહિષ્ઠી પણ આપી દીધી. કોણે બહિષ્ઠી આપી? તો એ ચરણ કમલે. એની લજ્જત કોને અને સાહેબી કોને આપી? તો મોમિનોને આપી એ સાહેબી. એ ન્યારે નિમક ન હોઈ જો અસલ હક નિસ્બત, એ ન્યારે નિમક ન હોઈ, એક પલ માટે પણ જુદાગી ન. રાજ્ય મહારાજની જુદાગી એક પલ માટે પણ નથી. જો અસલ હક નિસ્બત છે ત્યાં. હવે આ ગુણ કેટલા કહું એમ કે તે કહું ગુણ ઇન કદમ કે તે કહું गुण कहते कहूं इन कदम के जिन अर्श अखंड किया इत, एक कदम ताले तिनके जो असल हक निस्बत, एक कदम ताले तिनके. રાજ્ય મહારાજની ચરણોની અંદર આપણી જે પર આત્મ બેઠી છે એની વાત કરે છે. એક કદમ તાલે તિનકે, તિનકે મીન્સ રાજ્ય મહારાજના ચરણ કમલ નીચે. જો અસલ હક નિસ્બત, અને એટલા માટે જ આ બધી આપણને નિયામત મળે છે. तीन बात की मैं क्या कहूं, ए जिन दिल कदम बसत, धन धन कदम, धन धन कदम धन ए दिला जो असल हक निस्बत. धन धन ए कदम અને ધન ધન એ દિલ. કે રાજ્ય મહારાજ જે દિલની અંદર આવીને બિરાજમાન થયા છે, ધન ધન થઈ જાય. ધન ધન કદમ, ધન એ દિલ. जो कोई आई हो ब्रह्म सृष्टि, इन कदम के चरण लेके चलिए अपने घर. क्या છે ને
इन चरण के कदम लेके चलिए अपने घर। એટલા માટે અહીંયા કહે છે કે ધન ધન એ ચરણ અને ધન ધન એ દિલ, કે જે દિલની અંદર રાજ્ય મહારાજ વિરાજમાન થાય છે એ બ્રહ્મ સૃષ્ટિના ચરણ પણ ધન ધન છે, એને લઈને ચાલો। जो कोई आयु हो उतर, इन स्वरूप के चरण लेके चलिए अपने घर। चरण ले એટલે એની પૂજા પૂજા નથી કરવાની। જાહેરી અર્થની અંદર બધા લઈ લે છે, જે બતાવે છે એ રાસ્તા પર ચાલો। એમને કેવી રીતે મળ્યું, જે બતાવે છે ઇન્દ્રાવતી એ જ કહે છે કે મને આ રીતે મળ્યું છે, જેને આવી શકો આવો, જેને આવવું એને આવો, દરવાજા ખુલ્લા છે। મેં બતાવી દીધું કે મેં આ રીતે વસીકરણ કર્યું છે। વસીકરણ એટલે રાજ્યને આ રીતે હું વશમાં લાવી છું, તમારે કરવું હોય તો કરો। રાજ્ય તો ચોખ્ખું જ કે છે કે રાજ્યને મેં આ રીતે મેળવ્યા છે, તમારે મેળવવો હોય તો આવો, આ રસ્તો મેં બતાવ્યો તમને, અને જ રસ્તો બતાવે છે। તો એ રસ્તા પર, એ માર્ગ પર ચાલો। કઈ કઈ મલકુત વારો તીન ખાક પર, जिन दिल एक कदम आवत, और दिल अर्थ न हो वही बिना असल हक निस्बत। बिना निस्बत आ निद न મળે, और दिल अर्थ न हो वही बिना असल हक निस्बत। राज्य महाराज ની નિસ્બત વગર રાજ્ય મહારાજ એમના દિલને અર્શ કરીને કદાપી ન બેસે। હા, મહેર કરે ખરા, મહેર અવશ્ય કરે, પણ એમના દિલને અરસ કરીને કદાપી ન બેસે। દિલ સાચ લે શરીયત ચલે, या पाक होय ले तरीकत, दिल अर्श न होय बिना मोमिन, जाकी असल हक निस्बत। दिल साच ले, साचा दिल थी शरीयत पर चाले। मीन्स એવું નથી કે અમુક જીવ સૃષ્ટિ પર ચાલે છે, સાચા દિલથી ચાલે છે। શરીયત લે, આ તરીકત લે, પણ દિલ અર્શ ન હોય બિના મોમીન। ગમે એટલો પ્રયત્ન, અથાગ પ્રયત્ન કરો, પણ જો તમારી નિસ્બત ન હોય તો ન મળે। તો નિસ્બત એનો અર્થ સુંદર સાથ અવરોપણ ન કરે। આપણે તો નિસ્બતી છે ને, આપણે તો બધી નિદ મળવાની જ છે, બિના ઉદ્ધમ ન મળે। એ પણ સમજી લેજો જોડે, બિના ઉદ્ધમ ન મળે। મિલનભાઈ હમણાં શરૂઆત થયું એ પહેલા જ ચોપાઈ બોલ્યા હતા, कहती हूं उमत को सुनसी सब संसार, मकसूद तिनको होयसी जो करसी ए विचार। जो ब्रह्म सृष्टि हશે પણ આ વિચાર નહીં કરે તો। જો ઉદાહરણ છે બિહારીજી, રતનભાઈની આતમ, ઔરંગઝેબ, સાકવરની આતમ, જો તમે ન લઈ શક્યા, અહીંયા એ લઈ ન શક્યા। હા, એમને રાજ્ય મહારાજે રોલ જુદો આપ્યો, વસ્તુ જુદી છે, પણ અહીંયા તો લઈ ન શક્યા ને, કેમ? વિચાર જ નથી કર્યો।
વાણીને દબાવવા પ્રયત્ન કર્યો છે, વાણીને સંતાડવા પ્રયત્ન કરેલો છે. બહાર જાહેર થઈ જશે, આ બધી વસ્તુ જાહેર થઈ જશે તો મારી શું કહેશે, મારી ગાદી જતી રહેશે, મને કોઈ ધામધણી નહીં માને. બીતક જુઓ, એટલા માટે એમણે મૂકી રાખી, સંતાડી રાખી. ખાય નહીં, ખાવા દે નહીં, પીરસે ને પીરસવાય ના દે. અત્યારે પણ રૂકાવટ એ જ છે, થોડા યા વધારે અંશે અત્યારે રૂકાવટ આ પણ આ છે ને છે જ. ગાદીપત્યો આ રીતે રૂકાવટ એક યા બીજી રીતે આપણને કરે છે. પણ જેના દિલની અંદર રાજ્ય બિરાજમાન હોય પછી ડર શોનો? ડર કોનો? શા માટે કોઈની સાથે ડરવું જોઈએ કે શા માટે ડરથી બોલવું જોઈએ કે બીવું જોઈએ? જેમને જે કઈ કેવું હોય કે આપણા વિશે જીવન ખુલ્લી કિતાબ જેવું હોય તો એમને જે કઈ કેવું હોય કે સૂરજ ઉદય થયો પછી તમે રોકવા પ્રયત્ન કરો તો રોકે દે ખરો? તમે રૂમ બંધ કરીને બેસી જાઓ પણ જો એક કિરણ અંદર આવી જાય તો? એટલે સૂરજ ઉદય થયા પછી અંધકારનો નાશ છે ને છે જ, અવશ્ય છે. ગમે એટલો પ્રયત્ન કરે અંધકાર રાખવા માટે, અંધારામાં રાખવા માટે, પણ ઉદય થયા પછી પ્રકાશ થાય તો પછી એટલે કે છે કે જે આ તારતમનો જ્યારે પ્રકાશ થાય, આ જ્ઞાનની આપણને સમજ પડે, અને સમજ પડ્યા પછી જો અંધારાની અંદર આપણે રહીએ કે આપણને રાખવા પ્રયત્ન કરે તો આપણે શું કરવું જોઈએ? સદગુરુ મહારાજ જુઓ, બીતકની અંદર સદગુરુ મહારાજે જુઓ કેટલા ગુરુ કર્યા એમણે. સદગુરુ મહારાજે બીતકની અંદર જુઓ કેટલા ગુરુ કર્યા ને કેટલા ગુરુને છોડી દીધા. सदगुरु सोही कीजियो जो अलख की देवे लख, उल्टी से उल्टाई के करे सन्मुख. तो आवा सदगुरु करो. આપણને સચ્ચાઈનો રાસ્તો બતાવે, માર્ગ બતાવે. મેં આ કંઠી પહેરી છે એટલે એમનાથી ના થાય. કંઠી પ્રથા તો આપણા ધર્મની અંદર કંઠી પ્રથા છે જ નહીં. ખબર નહીં ક્યાંથી લાવ્યા ને કઈથી આવીને કેવી રીતે આવી. બ્રહ્મજ્ઞાનની અંદર કંઠી પ્રથા છે, આવી ક્યાંથી? જેને લેવું હોય આવે, દરવાજા ખુલ્લા છે, નિસ્બતી હશે આવશે. હા, એક કંઠી મને વરમાળા પહેરાવો તો હું પહેરાવા તૈયાર છું. ધણીજી આપણને વરમાળા પહેરાય છે ને, આપણે પરણીએ છીએ ત્યારે એકબીજાને, તો એ ધણીજી પહેરાવે તો આપણે તૈયાર છીએ. જો એ પહેરાવે છે એ પહેરાવો. એ પહેરાવો મીન્સ એમની સાથે સાક્ષાત્કાર કરાવો, એમનો અહેસાસ કરાવો. વરમાળા પહેરાવા મીન્સ ધણીજીનો સાક્ષાત્કાર કરાવો, એમનો અહેસાસ કરાવો. કંઠી પ્રથા તો અહીંયા આ સમાજનું જોઈને, 14 લોકનું જોઈને અહીંયા કંઠી પ્રથા કરી દીધી, આ બધું કરી દીધું છે. એવું કશું છે જ નહીં. પણ આ સુધી ક્યારે આવે? તમને બેસક ઇલમ મળે ત્યારે આવે. તમે ચોક્કસ થાવ ત્યારે તમે આ રીતે બોલી શકો. કોઈ કરો સબ જમીએ સિજદા,
પાલો આ કારણ લગ કયામત પણ એ કદમ આવે ન દિલ મે બિના અસલ હક નિસ્બત. ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલા આપણે પ્રયત્ન કરીએ, પણ જો આપણી નિસ્બત ન હોય તો આ નિધ આવે નહીં ને રાજના ચરણ કમલ આપણા હૃદયની અંદર આવે નહીં. ગમે એટલા પ્રયત્ન કરો. કોઈ કરો સબ જમીએ સિજદા પાલો આકરણ લગ કયામત સુધી. બધા નિયમોનું પાલન કરો, આ બધું જ કરો, પણ તમારી જો નિસ્બત ન હોય તો આ ચરણ કમલ ન આવે. હા, એનો તમને અવશ્ય લાભ મળે ખરો, અવશ્ય બહિસ્તી મળે ખરી તમને. 84 લાખ યોનિમાંથી અવશ્ય તમે મુક્ત થાવ, પણ રાજ્યના ચરણ કમલ ન આવે. રાજ્યની મહેર થાય ખરી, પણ ચરણ કમલ ન આવે. 73 ફિરકે મોહમ્મદ કે તામે એક કો હક હિદાયત. ઈસા મૂસા ને મોહમ્મદ, મૂસાએ ઈસા ને મોહમ્મદ, મૂસાએ 71 ફિરકા કયા, ઈસાએ 72 ફિરકા કયા અને મોહમ્મદ સાહેબે 73 ફિરકા કયા. બધાએ ફિરકા કયા તો ખરા જ, પણ કોમન શું છે આની અંદર? તો કોમન બધાએ એક નાજી ફિરકો કયો છે, બધાએ એક નાજી ફિરકો કયો છે અને બીજા બધા નારી ફિરકા. તો એ નાજી ફિરકો છે, એ નાજી ફિરકો એ મોમિનનો ફિરકો છે, મોમિનોનો ફિરકો, બ્રહ્મ સૃષ્ટિનો ફિરકો છે, અને એને આ હિદાયત મળશે, એને આ બધી નિયામત મળશે. तो 73 फिरके मोहम्मद के तामे एक को हक हिदायत और नारी एक नाजी कया जाकी असल हक निस्बत. और नारी एक नाजी, બીજા બધા નારી ફિરકા છે, પણ જે એક નાજી ફિરકો છે જે રાજ્ય સાથેની નિસ્બત છે, એને આ બધી હિદાયત મળશે. ઉત્તમ હોય ખટ કર્મ કરો, આચાર કરો વિદોગત, બ્રહ્મચરણ ન આવે બ્રહ્મ સૃષ્ટિ બિના જાકી બ્રહ્મસો નિસ્બત. ઉત્તમ આચાર કરો, ગમે તે કરો, પણ બ્રહ્મચરણ રાજ્ય મહારાજના જે ચરણ છે એ ચરણ નિસ્બત વગર ન આવે. પહેલા જે કહ્યું છે, આગળ જે કહ્યું એ શાની અંદર કહ્યું? તો એ કુરાન માટે કહ્યું. કુરાનની અંદર આવે છે, મુસલમાનમાં કુરાનની અંદર લખ્યું છે, અને એ જ વસ્તુ હિન્દુ ગ્રંથોની અંદર પણ લખેલું છે. એટલે બંને જગ્યાએ તમને સમજાવે છે. મુસ્લિમ હોય તો મુસ્લિમની તર અને હિન્દુ હોય તો હિન્દુની તર, બંનેથી સમજાવે છે. ખટ શાસ્ત્ર પઢો કાંડ તીનો કર્મ નિકર્મ વિદોગત, બ્રહ્મચરણ ન આવે બ્રહ્મ સૃષ્ટિ બિના જાસી બ્રહ્મસો નિસ્બત. ટૂંકમાં ગમે તે કંઈ કરો, 14 લોકનું ગમે તે કંઈક કાર્ય કરો, ધર્મગ્રંથ આખી ગીતા મોડે હોય, આખું ભાગવત મોડે હોય, આખું કુરાન મોડે હોય, રાત દિવસ એની અંદર રચા પચા રહેતા, તો પણ રાજ્ય મહારાજના ચરણ કમલ જો નિસ્બત ન હોય તો ન આવે. જો એ શુદ્ધ હોત, બીતક આવી ગઈ પાછી, જો એ શુદ્ધ હોત, એનું સરસ ઉદાહરણ છે. જો એ આવે એ શુદ્ધ હોત તો 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ધણી દેવચંદ્રજી ભાગવત સાંભળી. એના પહેલા કાનજી ભટ્ટ ભાગવત કરતા હતા, 14 વર્ષ પહેલા પણ ભાગવત કરતા હતા, અને ધણી દેવચંદ્રજી આવવાનું બંધ કર્યું ત્યાર પછી પણ ભાગવત ચાલુ હતી.
તો એમના કરતા ઉત્તમ ધણી દેવચંદ્રજી કરતા ઉત્તમ તો કાનજી ભટ્ટ કહેવાય ને. એ તો વર્ષોથી આ કરતા હતા. 14 વર્ષ ધણી દેવચંદ્રજી આવી ગયા એમની સાથે. એ પહેલા પણ કરતા હતા, પછી પણ ચાલુ ને ચાલુ હતી. તો રાજજીના દર્શન કાનજી ભટ્ટને કેમ ન થયા? અને ધણી દેવચંદ્રજીને થયા કેમ? તો અંકુર નતો. નવંગો પાલો નવદા લો વૈકુંઠ ચાર મુગત એ ચરણ ન આવે બ્રહ્મ સૃષ્ટિ બિના જાકી બ્રહ્મસો નિસ્બત. આ ચરણ બ્રહ્મ સૃષ્ટિ વગર ન આવે કોઈ. નિસ્બત હોય એને જ મળે. વેદ શાસ્ત્ર પુરાણ પડો સબ પેડો દેખો પ્રાપત એ ચરણ ન આવે બ્રહ્મ સૃષ્ટિ બિના જાકી બ્રહ્મસો નિસ્બત. કોઈ વેદ પાંચો મુખ પડો, પાંચો વેદ કડકડાટ બોલી જાઓ. કઈ ત્રૈગુણ જાત પડત પણ એ ચરણ ન આવે બ્રહ્મ સૃષ્ટિ બિના જાકી અસલ હક નિસ્બત. એ ચરણ બ્રહ્મ સૃષ્ટિ વગર ના આવે. ગમે એટલા ઉપાય કરો, એ તો વેદ કે છે કે આ 5 વેદો પણ તમે મોડે બોલી જાઓ. આપણને આટલી શુદ્ધ પડી, બેસક ઇલમ પડ્યો, વિસબ ઇલમ થી આ બધી સમજ પડી, તો આપણે તો એની અંદર પણ ઉમેરીએ. કારણ કે તે ઘડીએ નતો આ સ્વસંવેદ નતો તે સમયે. આપણું કુલજમ સ્વરૂપ પણ મોડે બોલી જાય. કુલજમ સ્વરૂપ પણ મોડે બોલી જાય. છતાં પણ રાજ્યના ચરણ કમલ એમના દિલની અંદર ના આવે જો નિસ્બત ન હોય તો. બ્રહ્મ સૃષ્ટિ કહી વેદ ને બ્રહ્મ જૈસી તદોગત તોલ ન કોઈ ઇનકે જાકી બ્રહ્મસો નિસ્બત. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. રાજ્ય મહારાજની સાહેબી એવી જ સાહેબી મોમીનોની છે. રાજ્ય મહારાજની જેવી સાહેબી છે એવી જ સાહેબી મોમીનીનો છે. પણ આ સમજ ક્યારે પડે? તોલે ન કોઈ ઇનકે જાકી બ્રહ્મસો નિસ્બત. સુખજી આए इन वास्ते ले किताब भागवत ए चरण न आवे ब्रह्म सृष्टि बिना जाकी ब्रह्मसो निस्बत. ब्रह्म ने भेजी परमहंस पर. ब्रह्म ने भेजी कोनी माटे? परमहंस पर. परमहंस कोण છે? તો બ્રહ્મ સૃષ્ટિને પરમહંસ કહે છે, મોમિનોને. ब्रह्म ने भेजी परमहंस पर वेद अस्तुत बंदोबस्त ए ब्रह्मचरण क्यों छोड़ी जाकी ब्रह्मसो निस्बत. તો પછી આ સુધ આપણને જ્યારે પડે તો એ બ્રહ્મચરણ શા માટે આપણે છોડીએ? હવે સમજ પડે છે કે જો આ બધી આપણી આટલી બધી સાહેબી હોય અને જો રાજ્ય મહારાજના ચરણ કમલ જો આપણને મળ્યા હોય તો એમને શા માટે છોડીએ? અને છોડીએ તો આપણને દોજખ મળશે. એટલું યાદ રાખજો કે હાય હાય મને આ નિધ મળી હતી અને મેં આની અંદર મીન્સ હકીકતની અંદર એટલી મશગૂર થઈ ગઈ, ચૂપચાપ થઈ ગઈ, તો મેં એને લીધા નહીં. દોજખ મળશે, અવશ્ય મળશે. પસ્તાવો થશે ને થશે જ જો આને નહીં લો તો.
અને દોજક મળ્યા પછી હસી તો થશે એ આગળ અને પસ્તાવા કરતો હસી છે એ વધારે દુઃખદાયી હશે. તો કોઈ એવું સમજે કે પરમધામની અંદર દુઃખ જેવું છે નહીં તો દુઃખદાયી બનશે કેમ? વાત સાચી છે, ખોટી વાત નથી, પણ એની પાછળનું દુઃખ થશે. એની પાછળનું કારણ કે હવે તો તમને બે સખત ઇલમ મળી ગયો. અને દુઃખદાયી કઈ થશે, હસી કઈ થશે તમારી? તો તમને વિરહનું દુઃખ થશે ત્યાં આગળ કે હાય હાય મારા ધણીને હું ભૂલી ગઈ. આ દુઃખ થશે. બીજું આ સંસારનું દુઃખ નથી થવાનું, પણ આ વિરહનું દુઃખ થશે કે મારો ધણી અહીંયા મને બોલાવવા આવ્યો, મારા દિલની અંદર બિરાજમાન થઈ ગયો અને હું એમને ભૂલી ગઈ. એટલે આ દુઃખ ન કરાવો, આ હસી ન કરાવો. कहीं आई उपनिषद इन पे पूर्व ऋषि कहे जीता दाम बका पाया इन्होंने जाकी ब्रह्मसो निस्बत. आ हिंदू धर्मना બધા ગ્રંથો છે, વેદો છે, ઉપનિષદ છે, ભાગવત છે, ગીતા છે. આ બધી નીંદ આવી કોના માટે? મોમીનો માટે આવી છે. બ્રહ્મ સૃષ્ટિ મોમીને કહે રૂહે દેવે વેદ કતે વિગત એ સમજ ચરણ ગ્રહે બ્રહ્મ કે જાકી બ્રહ્મસો નિસ્બત. અને જે કઈક વેદ કહે છે એ જ કતેબ કહે છે. અને આ ચરણ ગ્રહણ કોણ ગ્રહશે? બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ નહીં થઈ શકે. અને જો બ્રહ્મ સૃષ્ટિ આ લેશે તો બારીકમાં બારીક જે ગુજ રહસ્ય છે બધા ગ્રંથોની અંદર, વેદ અને કત્યબની અંદર, એ બધા જ ખુલી જશે. એની બધી જ સમજ પડશે. બ્રહ્મ સૃષ્ટિ રૂહે નામ દોઈ અર્શ રૂહે એ જાનત દો જાન ચરણ ગ્રહે એક જાકી બ્રહ્મસો નિસ્બત. ब्रह्म सृष्टि रूहे नाम दोई. ब्रह्म सृष्टि को, रूहे को, अरवाहे को, एक ज छे. परमहंस को, मोमिन को, अर्श रूहे ए जानत, अर्श रूहे ए जानत. दो नाम चरण ग्रह ग्रह एक. दो नाम मीन्स ब्रह्म सृष्टि को तो ए, मोमिन को तो ए, रूहे को तो ए. ये राज्य महाराज ना चरण ग्रहण करे छे. એટલે दो नाम, दो जान चरण ग्रह एक जाकी ब्रह्मसो निस्बत. જેને રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે એ જ આ ચરણ ગ્રહણ કરશે. અહીંયા ચોપાઈ દોડાવીએ છીએ આપણે. ब्रह्म सृष्टि रूहे नाम दोई अर्श रूहे ए जानत दो जान चरण ग्रहे एक जाकी हक जाकी ब्रह्मसो निस्बत. जाकी ब्रह्मसो निस्बत. बोलो सी प्राणनाथ प्यारे सद्गुरु महाराज की सुंदर साथ की. मिलन भाई, बधाना माइक खोली नाखो, रेकॉर्डिंग स्टॉप करो. सुई क्या के सु